હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું મારી રસોઈ ચેનલમાં. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ફરાળી ભજીયા. તો એના માટે મેં અહીંયા 4 નંગ બટાકા છોલીને લઈ લીધા છે. તેને આપણે છીણીને લઈ લઈશું અને પછી તેમાં આપણે 2 ચમચી જેટલા તલ, 1 ચમચી જેટલું આદું ઉમેરીશું, પછી 2 ચમચી જેટલી આપણે તેમાં ખાંડ ઉમેરીશું અને 2 ઝીણા સમારેલા મરચાં લીધા છે લીલા, તે ઉમેરીશું અને સિંગદાણાનો ભૂક્કો છે તે અંદર આપણે ઉમેરીશું. શેકાયેલા સિંગદાણાનો ભૂક્કો છે અને આપણે 2 થી 3 ચમચી જેટલું છે ટોપરાનું છીણ તે ઉમેરીશું અને જીરું છે એ મેં શેકી દીધું છે અને એનો પાવડર બનાવ્યો છે તે આપણે એની અંદર ઉમેરીશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે હલાવીને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. આમાં પાણી નાખવાનું નથી આપણે. હવે મેં આ 1 વાટકી જેટલો જ છે ને મોરૈયાનો લોટ લીધો છે તે અંદર આપણે એડ કરશું. તમારે ના હોય તો મોરૈયો મિક્સરમાં ક્રશ કરીને એનો લોટ બનાવી લેવો અને રાજગરાનો જે ઝીણો લોટ આવે છે તે ઉમેરીશું અને 1 આખું લીંબુ છે નીતારેલું તે અંદર ઉમેરીશું અને બધી જ વસ્તુને હવે મસાલાને આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. બધું મિક્સ કર્યા પછી જો તમને જરૂર જણાય તો લોટ ઉમેરવાનું, નકર રહેવા દેવાનું. આપણે આ રીતનું બાઉલ વારીએ તો થવા જોઈએ એ રીતનું જોઈએ. અંદર જરૂર લાગે તો લોટ નાખો બીજો. હવે આપણે કઢાઈમાં ગરમ કરવા તેલ મૂક્યું હતું. તેને ધીમા તાપે આપણે એક એક કરીને અંદર ઉમેરશું ભજીયાનું ખીરું અને એક સાઈડ આપણે મિનિમમ 2 થી 3 મિનિટ થવા દઈશું. ધીમા તાપે થવા દેવાનું, જેથી છે ને અંદરથી રાજગરાનો લોટ કાચો રહે નહીં. એને થોડું વાર લાગે છે. ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઉતારી લેવા બધા ભજીયા રીતે. તો તૈયાર છે આપણા સરસ મજાના ઇન્સ્ટન્ટ ભજીયા. તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી બીજી નવી રેસીપી જાણવી હોય તો કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.